નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સશક્ત નારી મેળાનું આયોજન ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર ખાતે કરવામાં આવેલું છે. 3 દિવસ માટે મેળાનું આયોજન કરેલ છે. તો આપણે આપણા હિંમતનગરના સ્થાનિક મુલાકાતીને પૂછીએ કે મેળાનું આયોજન એમને કેવું લાગ્યું, મેળો કેવો લાગ્યો. હું હર્ષલ રાવલ હિંમતનગરનો રહેવાસી છું અને આપના માધ્યમ થકી તથા જે NRLM વિભાગ છે એમના ખૂબ બહોળા પ્રચાર પ્રસારના માધ્યમથી સમગ્ર સાબરકાંઠા જિલ્લાની જનતાને આનો લાભ મળેલ છે. સમગ્ર જનતાને આનો મેસેજ પણ પહોંચાડેલ છે કે ખૂબ સરસ મેળાનું આયોજન કરેલું છે. અહીંયા મેળાના તમામ સ્ટોલ મેં વિઝિટ કર્યા છે. સ્ટોલમાં અવનવી તમામ વેરાયટી હાથ વણાટની વસ્તુઓ, કાપડ વણાટની વસ્તુઓ, ગૃહ ઉદ્યોગ તમામનું ખૂબ સરસ બધાની પોતાની જે હાથ બનાવટની વસ્તુઓ છે એનું અહીંયા પ્રદર્શની રાખેલું છે. બહુ જ ખૂબ આજે રવિવારના દિવસે તો ખૂબ બહુ મોટી સંખ્યામાં લોકો વિઝિટ કરી રહ્યા છે અને આમાં સૌથી મોટો સરકારનો અને NRLM વિભાગનો રોલ છે, જેમને સખી મંડળોને પ્રોત્સાહિત કરવા માટે એમની જીવનની આજીવિકામાં વૃદ્ધિ કરવા માટે ખૂબ સરસ આયોજન કરેલું છે. અને બહુ આના થકી આ યોજના થકી આજે સખી મંડળની યોજના થકી બહેનોએ પણ ખૂબ સારી અહીંયા ખરીદીનો લાભ લીધો છે અને આ યોજના સૌના માટે ઉપયોગી છે. ત્યારે હું સૌને કહું છું કે આ જે મેળો છે તેનો લાભ લો અને જ્યાં બી આપણે જેટલું બી વોકલ ફોર નેશન કે જે આપણી સ્વદેશીની વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ. અને સૌને મારો આગ્રહ અને વિનંતી છે કે સહપરિવાર બાળકો સાથે આ મેળાની વિઝિટ કરવા જેવું છે. સૌ આનો લાભ લો અને થેન્ક યુ સો મચ.